નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. નજર કરીશું આજના મહત્વના સમાચાર ઉપર. મારું ગામ સુરક્ષિત ગામ તે અંતર્ગત માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં એક બેઠક યોજાણી. જૂનાગઢ જિલ્લા એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ માળિયાહાટીના પીએસઆઈ બીકે ચાવડાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માળિયાહાટીના પીએસઆઈ બીકે ચાવડા દ્વારા દરેક સરપંચોએ મારું ગામ સુરક્ષિત ગામ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાડવાનું જણાવ્યું હતું. મારું ગામ સુરક્ષિત ગામ અંતર્ગત સીસીટીવીને નેટવર્ક વધારવા અને જનભાગીદારી ઝુંબેશ અંતર્ગત માળિયાહાટીના પીએસઆઈએ આ જાણકારી આપી હતી. ગામમાં અઘટિત બનતી ઘટના, ચોરી, લૂંટ સહિત અનેક ગુનાઓ તાત્કાલિક ઉકેલાય તે માટે સરપંચોને જાણકારી આપી. માળિયાહાટીના તાલુકાના તમામ સરપંચોએ મારું ગામ સુરક્ષિત ગામ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાડવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં સરપંચ ડાયાભાઈ જોરા, યશ પટેલ, અજીતભાઈ ડોડિયા, કિશોર દયાતર, અનિરુદ્ધસિંહ ડોડિયા, ભૂપતભાઈ બાવાભાઈ સહિત સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. આજે માળિયાહાટીના મુકામે પોલીસ સ્ટેશને હર્ષદ મહેતા આઈપીએસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જે ગામડે ગામડે સીસીટીવી કેમેરા લગાડવા માટે માળિયા પીએસઆઈ ચાવડા સાહેબે તમામ ગામના સરપંચોને, આગેવાનોને બોલાવેલ અને ગામની સુરક્ષા કઈ રીતે વધારેમાં વધારે થાય, સીસીટીવી લાગતા ગામની અંદર કેવી ચોર, લૂંટારાઓ કે કોઈ ખૂન ખરાબા ન થાય એ માટેની સીસીટીવી કેમેરા એક ત્રીજું નેત્ર જેવી સુવિધા આપશે. તો તમામ ગામની અંદર સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા સરપંચ સંગઠન દ્વારા અમે ઉપર અધિકારીઓને અમારા કોઈપણ ગ્રાન્ટની અંદર માંગણી મૂકશો અને તમામ ગામના સરપંચો વતી હું સરપંચ સંગઠન તરીકે હું આમાં બધાને કહેવા માંગુ છું કે અમારા સરપંચો દ્વારા ગમે ત્યાંથી ગ્રાન્ટો માંગણી કરીને અમારા તમામ ગામની પંચાયતોની અંદર અમે સીસીટીવી કેમેરા લગાડશું.